શું તમે પણ જ્યારે પેટ્રોલ પંપ પર જાઓ છો ત્યારે માત્ર પેટ્રોલ પુરાવીને પાછા આવી જાઓ છો? ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓના નિયમ મુજબ દરેક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને કેટલીક સુવિધાઓ તદ્દન ફ્રી મળવી જોઈએ. જાણો તમારે 6 મુખ્ય ફ્રી હકો કયા છે. તો સૌથી પહેલો હક છે દરેક પેટ્રોલ પંપ પર વાહનોના ટાયરમાં હવા ભરવાની સુવિધા ફ્રી હોવી ફરજિયાત છે, કે જેના માટે પંપ માલિકે મશીન અને કર્મચારી રાખવો પડે. બીજો હક છે ગ્રાહકો અને મુસાફરો માટે પીવાના શુદ્ધ આરો પાણી કે વોટર કુલરની વ્યવસ્થા પણ તદ્દન ફ્રી હોવી જોઈએ. ત્રીજો હક છે રસ્તે જતા કોઈ પણ મુસાફર કે ગ્રાહક માટે પંપ પર સ્વચ્છ શૌચાલય હોવું ફરજિયાત છે, કે જેનો ઉપયોગ બિલકુલ ફ્રી કરી શકાય છે. ચોથો હક છે રસ્તા પર અકસ્માત કે ઇમરજન્સીના સમયે પ્રાથમિક સારવારની પેટી એટલે કે ફર્સ્ટ એડ કીટ પણ પંપ પરથી મફતમાં મેળવી શકાય છે. પાંચમો અને સૌથી મહત્વનો હક, જો તમને પેટ્રોલ કે ડીઝલની ક્વોલિટી પર શંકા હોય તો તમે ફ્રીમાં ફિલ્ટર પેપર ટેસ્ટ કરવાની માંગ કરી શકો છો. અને છઠ્ઠો હક છે જો ક્વોન્ટિટી ઓછી લાગતી હોય તો વજન અને માપન વિભાગ દ્વારા પ્રમાણિત 5 લીટરના માપિયા દ્વારા ઈંધણનું તમે માપ ફ્રીમાં ચકાસી શકો છો. આ ઉપરાંત અકસ્માત કે ઇમરજન્સીના સમયે પોતાના સ્વજનોને ફ્રી કોલ કરવાની સુવિધા તમે માગી શકો છો. પ્લસ યાદ રાખજો, જો કોઈ પેટ્રોલ પંપ આ સુવિધાઓ આપવાની ના પાડે તો તમે સંબંધિત ઓઇલ કંપની એટલે કે જેમ કે ઇન્ડિયન ઓઇલ છે, HPCL, BPCL ના ટોલ ફ્રી નંબર કે સત્તાવાર વેબસાઇટ પર તેની ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. એક જાગૃત ગ્રાહક બનો અને તમારા હકો વિશે જાણો. આ માહિતી ખરેખર ખૂબ કામની છે, તો તેથી આ વિડીયો હમણાં જ સેવ કરી લો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.